आज છે રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસીસના। ગુડ મોર્નિંગ ચાંદની આજે આપણે શરૂઆત આઈજીએલથી કરશું તો આઈજીએલ પર મોર્ગન સ્ટેનલી તરફથી આપણને અહીંયા ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંક પર નજર કરીએ તો તેમને 575 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે। તેમનું માનવું છે કે ગ્લોબલ ગેસ આઉટેજ અને એપીએમ ગેસની ફાળવણીનો એક ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને આઈજીએલ અને સીએનજીના ભાવમાં ઉછાળો આવતો જોવા મળ્યો છે અને ખાસ કરીને એલટી ફ્યુલ જે છે તેની કમ્પેરિઝન સીએનજી ખૂબ જ હવે તેમને આકર્ષક લાગી રહ્યા છે અને સીએનજીના ભાવમાં વધારો આવતા માર્જિનને એક ટેકો પણ મળશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને આઈજીએલ સાથે ગેલ પણ તેમના ટોપિક્સ પર જોવા મળી રહ્યા છે। ત્યારબાદ નજર કરી લઈએ ઇન્ટરનેટ શેર્સ જે સ્ટોક્સ છે તેના પર મોર્ગન સ્ટેનલીનો શું મત છે। તેમનું માનવું છે કે શાર્પ રીરેટિંગ હોવા છતાં પણ આ જે ઇન્ડિયન ઇન્ટરનેટ સ્ટોક્સ છે તેના પર સારા એવા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। ખાસ કરીને મેક્રો અને માઇક્રો ફેક્ટર્સ છે તેમાં ભારતમાં ઇન્ટરનેટ સ્ટોક્સ પર ખાસ તેમની નજર છે અને તેમનું એ પણ કહેવું છે કે સ્ટોક્સ રિટર્ન્સમાં એક વધારો જોવા મળી શકે છે, તે છતાં પણ ખાસ કરીને સિલેક્ટેડ કંપનીઓ તેમાં તેઓ વધુ પસંદગી રાખવા પર ફોકસ આપી રહ્યા છે। સાથે તેમનું એ પણ કહેવું છે કે ફ્રેમવર્ક્સ અને ઓપરેટિંગ જે છે અને ખાસ કરીને તેના ટ્રેક રેકોર્ડ છે, તેના આઉટલુક છે અને તેના વેલ્યુએશન પર ખાસ નજર રાખવાની રહેશે અને ખાસ કરીને આ બધા જે શેર છે તેમાં ઝોમેટો અને પીબી ફિનટેક તેના પર તેઓ ખાસ ફોકસ રાખવાની સલાહ આપી રહ્યા છે। ત્યાં ઝોમેટો પર મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે। અહીંયા લક્ષ્યાંક તેમને 235 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે કોમર્સ ચેનલ્સમાં ગ્રોથને કારણે કરીને ખાસ કરીને તેમને ઝેપ્ટો માટે જે ફંડ એકત્ર કર્યું છે તેને કારણે કરીને કોમર્સ સેક્ટર્સ છે ત્યાં એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે। નજીકના ગાળામાં જે કોમ્પિટિશન જે છે તે વધુ વધશે તેવી પણ તેમને અત્યારે અપેક્ષા તેમની સંભાવના લાગી રહી છે અને લાંબા ગાળા માટે રોકાણ કરવાની પણ તેઓ ખરીદારીની તક જોવા મળી રહી છે, એટલે કે અગર સ્ટોક્સ નીચે આવે છે તો ત્યાં તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે। ત્યારબાદ નજર કરી લઈએ ટીબીઓટેક પર જીએસનો મત શું આવ્યો છે। તેમનું અહીંયા બાય રેટિંગ આવતું જોવા મળ્યું છે અને તેમને યથાવત રાખી છે અને લક્ષ્યાંક તેમને 1970 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે નફાનો રેશિયો જે છે તે 100% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સૌથી અગત્યની વાત છે કે FY 25-30 સુધીમાં એટલે એની દરમિયાન એબિટા અને આવક સીએજીઆર જે છે તે 30% થી 33% વચ્ચે રહેવાનો પણ તેઓ અંદાજ આપી રહ્યા છે। એટલે ચાલની ખાસ કરીને જે ઝોમેટો જે છે તે આજે આપણા રડારમાં રહેવું જોઈએ। તો અકાઉન્ટ ખાસ આપણે ફોકસમાં રાખવાના છે। બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં આપણને આવતા દેખાઈ રહ્યા છે। તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।